નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, વડોદરાના માજલપુર વિસ્તારમાં આવેલી અને સોનાની લગડી જેવી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનનો વિવાદ હવે ચરમ કક્ષાએ પહોંચે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે નેશન પ્લસ ન્યૂઝ પાસે જે પુરાવાઓ છે એનાથી સ્પષ્ટપણે પુરવાર થાય છે કે શ્રીમ કન્સ્ટ્રક્શનના કબજામાં રહેલી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનનો કબજો આત્મીય ગ્રુપ અને સ્નેહદીપ રિયલ્ટીના સંજય પટેલ પાસે જતો રહ્યો એ જ દર્શાવે છે કે સંજય પટેલ દ્વારા પૈસાના જોરે પોલીસને ગેરમાર્ગે દોરીને પોતાનો ફાયદો કરાવવાની જે ચાલ ચાલવામાં આવી એના પડદા હવે ધીરે ધીરે ઉચકાઈ રહ્યા છે। જો કે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા ગઈકાલે જ ખુલાસો કરવામાં આવ્યો હતો કે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ઓથોરાઇઝ સિગ્નેટરી કિશોર સુરતવાલા દ્વારા સંજય પટેલ આણી મંડળી દ્વારા ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જે જમીન પછાડી પાડવાનું જે કૃત્ય કરવામાં આવ્યું એનાથી માત્ર વ્યક્તિગત જ નહીં પરંતુ કંપનીને પણ પારાવાર નુકસાન પહોંચ્યું છે અને એને પરિણામે જ જામીન ઉપર બહાર આવીને તરત જ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની ઓથોરાઇઝ સિગ્નેટરી અને ડાયરેક્ટર એવા કિશોર સુરતવાલા દ્વારા રાજ્યના પોલીસ વડાથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સમગ્ર હકીકતોથી અવગત કરાવતા ફરિયાદ પુરાવાઓ સાથે મોકલવામાં આવી। એનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે હવે આત્મીય ગ્રુપના સંજય પટેલ પોતાની જાળમાં ફસાઈ ગયા છે અને જાણી જોઈને તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એના પણ પુરાવાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે। હવે જ્યારે સત્તાવાર લીઝ ડીડ કર્યા બાદ શ્રીમ કન્સ્ટ્રક્શનના કબજામાં રહેલી જમીન ઉપર બાહુબળ વાપરીને સંજય પટેલે જે રીતે કબજો જમાવી દીધો એ ગેરકાનૂની કૃત્યને પરિણામે હવે પોતાની પાસે રહેલા પુરાવાઓને આધારે શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવે સમીન પણ અત્યંત આક્રમકતાથી કાનૂની લડાઈ લડશે એમાં કોઈ બેમત નહીં હોય। ત્યારે નેશન પ્લસ ન્યૂઝને આજે એવો ખુલાસો કરવા જઈ રહ્યું છે જે સાંભળીને આપ ચોંકી જશો કે અમારી પાસે જે આધારભૂત માહિતી છે એમાં ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની આ જમીનમાં યેન કેન પ્રકારે ખોટાનું ખરું કરાવવા માટે ધમ પછાડા કરનાર સંજય પટેલ ગમે ત્યારે કાનૂની સિકંજામાં ફસાઈ પડે એવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આજ રોજ સાંજે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડિરેક્ટર સંજય પટેલ, કંપનીના અન્ય ડિરેક્ટર્સ પિંકેશ રાય અને અન્ય ડિરેક્ટર્સ ધર્મેશ અમીન વિદેશ ઉડી જવાની પેરવી કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીને પહેલા દિવસથી જ કીધું હતું દર્શક મિત્રો કે સંજય પટેલ દ્વારા આ સમગ્ર વિવાદમાં જાણી જોઈને સત્ય હકીકતો છુપાવવામાં આવી રહી છે, પરંતુ એનો પર્દાફાશ આજે નહીં ને કાલે થશે એ પણ એટલું નિશ્ચિત છે, કારણ કે હવે તો ન્યાયની દેવડીની આંખો ઉપરથી પાટા પણ હટી ચૂક્યા છે। ત્યારે ચોક્કસપણે નિષ્પક્ષ ન્યાય તોળાશે એ દિવસો દૂર નથી। ત્યારે નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર સંજય પટેલ, પિંકેશ રાય અને ધર્મેશ અમીન આજ રોજ સાંજે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદથી વિદેશ ઉડી ગયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે, કારણ કે એક તરફ કિશોર સુરતવાલાની ફરિયાદ હવે મુખ્યમંત્રી સુધી જઈ પહોંચી છે, ત્યારે સંજય પટેલ આણી મંડળી દ્વારા કઈ રીતે પોલીસ અને સમગ્ર તંત્રને આંખે ગાંધારીના પાટા બાંધીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા એનો ખુલાસો થશે। અને એટલું જ નહીં પરંતુ તંત્રને ઊંધા ચપાટે ચડાવવા માટે પણ સંજય પટેલ સામે કાનૂની કાર્યવાહી થાય એવા પ્રબળ સંજોગો છે। ત્યારે ચોક્કસપણે સંજય પટેલ, ધર્મેશ અમીન અને પિંકેશ રાય શું આ પ્રકારના કાનૂની સકંજામાંથી બચવા માટે તો ભાગી રહ્યા છે એવું તો નથી ને, એવો પણ સવાલ વડોદરાના નગરજનો પૂછી રહ્યા છે। કારણ કે સ્વભાવગત જ્યારે કરોડો અરબો રૂપિયાની આ જમીનનો વિવાદ અત્યારે ખૂબ ચરમસીમાએ જઈ પહોંચ્યો છે, ત્યારે આ સમગ્ર ઘટનાનું મુખ્ય પરિબળ એવા આત્મીય ગ્રુપ અને સ્નેહદીપ રિયલ્ટીના અને ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડિરેક્ટર સંજય પટેલ અન્ય ડિરેક્ટરો સાથે તેમને વિદેશ કેમ ઉડી જવું પડે એવો પણ સવાલ છે। ત્યારે પૈસા અને પાવરના જોરે કોઈકને થોડા સમય માટે ગેરમાર્ગે ચોક્કસપણે દોરી શકાય છે, પરંતુ સત્યને ક્યારેય ઝાંખપ લાગતી નથી એ પણ એટલું સ્પષ્ટ છે। ત્યારે જે રીતે માર્કેટમાં આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે સંજય પટેલ,
ધર્મેશ અમીન અને પિંકેશ રાય આ 3 ત્રિપુટી એ વિદેશ જવાની પેરવીમાં છે અને વિદેશ કદાચ ઉડી પણ ગઈ હશે ત્યારે હકીકત શું છે એ દિશામાં પણ તંત્ર તપાસ કરે તો ચોક્કસપણે ખૂબ મોટા અને સ્ફોટક ખુલાસાઓ થશે, એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.